સ્કંધ વિસર્ગ લીલા 31 અધ્યાય 4 પ્રકરણ મહાપ્રભુજીએ બતાવ્યા. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ 4 પ્રકરણમાં ચતુર્થ સ્કંદને વિભાજિત કરવામાં આવ્યા. આ 4 પુરુષાર્થ છે. પ્રત્યેક જીવ આ 4 વસ્તુની મનોકામના રાખે છે. ગમે તેટલો નાસ્તિક વ્યક્તિ હોય, ભગવાનને ન માનતો હોય, એ પણ ધર્મ પણ ઈચ્છે છે, કામ પણ ઈચ્છે છે, અર્થ પણ ઈચ્છે છે અને મોક્ષ પણ ઈચ્છે છે. ધર્મને ના માનતો એમ કહેતો હોય કે હું ધર્મમાં નથી માનતો, એ પણ ધર્મની ઈચ્છા તો રાખે જ છે. બધા આગળ ખોટું બોલતો હોય પણ એમ ન ઈચ્છે કે મારી આગળ કોઈ ખોટું બોલે. બધા આગળ ક્રોધ કરતો હોય પણ કોઈ એમ નથી ઈચ્છતું કે મારી આગળ કોઈ ક્રોધ કરે. પોતે કંજૂસ સ્વભાવનો હોય પણ એમ ન ઈચ્છે કે મારી આગળ કોઈ સાયથી વર્તે. પોતે નિંદા કરતો હોય પણ પોતે એમ ન ઈચ્છે કે મારી કોઈ નિંદા કરે. એટલે દરેક વ્યક્તિ ધર્મ તો ઈચ્છે જ છે. 4 ચોર ચોરી કરીને આવ્યા હોય ને તો એમ કે ચલો ઈમાનદારીથી 4 ભાગ કરી લો. હવે આવ્યા છે ચોરી કરીને પણ ઈચ્છે છે ઈમાનદારી. દરેક વ્યક્તિ ધર્મ ઈચ્છે છે. આ 4 વસ્તુ દરેક લોકો મનોકામના રાખે છે. ધર્મની બધાને ઈચ્છા છે. ગમે તેટલો પાપી માણસ પણ ધર્મની ઈચ્છા રાખે છે. અર્થ બધા ઈચ્છે છે, કામ બધા ઈચ્છે છે અને મોક્ષ પણ બધા ઈચ્છે છે. પ્રત્યેક વ્યક્તિને મોક્ષ જોઈએ છે. તમે જો એક મનોકામના કરો, હે ગિરાજ બાબા એક ઘર બની જાય પોતાનું, હું તમારી દર પૂનમે પરિક્રમા કરવા આવીશ, અને થોડા દિવસ જાઓ પરિક્રમા કરવા અને ગિરાજ બાબાની એવી કૃપા થાય મકાન બની જાય. આટલી મનોકામનાઓ કરીને મકાન ઈચ્છ્યું પણ એ જ મકાનમાં રહો ને 1 વર્ષ સુધી કોઈ બહાર ફરવા ન લઈ જાય તો બૂમો પાડવા લાગો, શું ઘરમાં જ મરવાનું છે? આટલી મનોકામનાઓ પછી ઘર માંગ્યું પણ ઘરથી છૂટવા માંગો છો. પ્રત્યેક વ્યક્તિ જ્યાં છે ત્યાંથી મુક્તિ ઈચ્છે છે. જોબ માટે ઈચ્છા કરતા હોય કે પ્લીઝ પ્રભુ કંઈ કરો, કૃપા કરો, હું દરરોજ દર્શને આવીશ, આ જોબ લાગી જાય. અને જોબ પ્રભુ કૃપાથી લાગી ગઈ પણ 1 વર્ષ થાય એટલે પાછા ઉઠીએ સવારે ક્યાં આ કામમાં જવું પડે છે. એ જ જોબ માટે નિરસતા આવી જાય છે. કોણ એવા બહેન હશે કે સવારે હસતા હસતા ઉઠે ચલો આજે રસોઈ બનાવવાની છે? કોણ રાજી થાય છે? બધાને જ્યાં છે ત્યાંથી મુક્તિ જોઈએ છે. નાનું બાળક હોય એ કોટ પહેરે પપ્પાનો, ટાઈ લગાવે, જો હું પપ્પા જેવો લાગુ છું ને, એ મોટો થઈને રાજી થવા ઈચ્છે અને પપ્પા ડાય કરવામાં પડે. મારી ઉંમર જ ક્યાંથી છે? પેલા નાના દેખાઈને રાજી થવા માંગે છે. મોટા બંગલા વાળા હોય, આજકાલ નેચરોપેથી ઘણી હોસ્પિટલો થઈ ગઈ, લાઇટે ના હોય, પંખાએ ના હોય ને ત્યાં જઈને રહે અને એમ લાગે હાસ કેટલો આનંદ આવે. અને ઝૂંપડામાં રહેતા હોય એમ ઈચ્છે કે આવો બંગલો આપણો થઈ જાય તો કેવો આનંદ થઈ જાય. જે જ્યાં છે ત્યાં ખુશ નથી. મુક્તિ મેળવી, કોઈ આપણને આરામ જોઈએ છે પણ કોઈ 24 કલાક સુડાઈ રાખે તો એમ કે મારી નાખવા છે. 24 કલાકો આરામે નથી જોઈતો ને કોઈ 24 કલાક કામ કરાવે તો કે મરી જઈશું કામ કરી કરી. આરામ જોઈએ છે. અને ધર્મ અને મોક્ષ એ તો ઠાકોરજી કૃપા કરશે ને ત્યારે બ્રહ્મસમન લઈશું સેવા કરી. એ બધું ભગવાનના ભરોસે છોડી દઈએ. ઠાકોરજી કૃપા કરશે ત્યારે કથા સાંભળીશું, ઠાકોરજી કૃપા કરશે ત્યારે જઈશું. એટલે ધર્મ અને મોક્ષ ભગવાન ભરોસે છોડી દઈએ. ખરેખર એ કર્મને આધારિત છે અને અર્થ અને કામ એ ભાગ્યને આધારિત છે. ભાગ્યથી વધારે ક્યારે કોઈને કંઈ પણ મળતું નથી. એ ભાગ્યને આધારિત છે પણ એને કર્મને આધાર પર મેળવવા ઈચ્છીએ છીએ. તો 4 પ્રકરણ મહાપ્રભુજીએ બતાવ્યા. ધ્રુવચરિત અર્થ પ્રકરણમાં વર્ણિત કરવામાં આવ્યું. જે કોઈને ન મળ્યું હોય અવિદ્યમાન પૂર્વ અર્થ, મહાપ્રભુજીએ અર્થ કર્યો. જે કોઈને ન મળ્યું હોય એને અર્થ કહેવાય. એવું ધ્રુવજીને મળ્યું છે. પ્રસિદ્ધ કથા છે. ઉત્તાનપાદ રાજા છે, 2 પત્નીઓ છે, સુરુચિ અને સુનીતિ. બંનેને એક પુત્ર છે. સુનીતિને પુત્ર છે ધ્રુવ અને સુરુચિને પુત્ર છે ઉત્તમ. આધ્યાત્મિક અર્થ એમ કર્યો. ઉત્તાનપાદ એટલે પ્રત્યેક જીવ. ઉત્તાનપાદ જેના પગ ઉપર અને માથું નીચે. પ્રત્યેક જીવનો જન્મ થાય તો આ જ દશામાં થાય. અને પ્રત્યેક જીવની સામે 2 વૃત્તિઓ આવે.
બે માર્ગ આવે, એક સુરુચિનો માર્ગ અને એક સુનીતિનો માર્ગ. રુચિ માનીતી છે અને સુનીતિ અમાનીતી છે. આપણા બધાની સાથે પણ એમ જ થાય, રુચિનો માર્ગ ગમે, નીતિનો માર્ગ ગમતો નથી. સુરુચિને પુત્ર છે ઉત્તમ. રુચિના માર્ગમાં હંમેશા ઉત્તમ વસ્તુ જોઈએ. હજી નવું શું નીકળ્યું છે, હજી નવું શું નીકળ્યું છે, હજી લેટેસ્ટ શું, સારું સારું જોઈએ. ઉત્તમ અર્થ એમ કર્યો કે ભગવાન પ્રત્યે જેને અંધકાર છે એ ઉત્તમ. અને સુનીતિ ધ્રુવ એનો પુત્ર છે, શાશ્વતતાને જુએ છે. રમી રહ્યા છે બંને બાળકો. ઉત્તમ ખોળામાં બેઠો પિતાના. ધ્રુવને પણ ઈચ્છા થઈ. ધ્રુવ જ્યાં ખોળામાં બેસવા જાય, સુરુચિએ હાથ પકડી ખેંચ્યો છે ધ્રુવને. કહ્યું, જો પિતાના ખોળામાં બેસવું હોય તો જા ભગવાનને જઈને પ્રસન્ન કર, અને ભગવાન પ્રસન્ન થાય તો મારા કુખે જન્મ લે, તો તું પિતાના ખોળામાં બેસી શકીશ. ધ્રુવ રડતો રડતો આવ્યો પોતાની માં સુનીતિ પાસે ને બધી જ વાત કહી. સુનીતિએ બહુ સુંદર જવાબ આપ્યો. આ છે ભારત વર્ષની માં. કહેવા લાગી સુનીતિ ધ્રુવને કે જો બેટા, આજ સુધી જે વાત મેં તને ન કહી એ તારી માં સુરુચિને કહી છે. આજ સુધી મેં તને ન કહ્યું કે વનમાં જઈને ભગવાનને મેળવ. તારી સાચી માં તો સુરુચિ છે, તને સાચી વાત કહી છે. આજે ઘણીવાર એવું થાય, નાના બાળકોના ઝઘડામાં મોટાઓના અબોલા થઈ જાય. અને આપણે તો બાળકોને શીખવાડીએ, જો ટિફિન બોક્સ ભરી આપું છું, કોઈને આપતો નહીં સ્કૂલમાં, એકલો ખાજે. એકલા ખાતા આપણે જ શીખવાડીએ અને પછી મોટો થઈને મા બાપનું જ ખાવાનું બંધ કરી દે. કઈ રીતે બાળકને શીખવાડાય, સમજાય, સમજાવાય, એ સુનીતિ શીખવાડે છે. આપણે તો બાળકને ઘરના ઝાપાની બહાર પણ એકલું ન જવા દઈએ, અને આ માં તો વનમાં મોકલવા માટે તૈયાર થઈ છે. 5 વર્ષના ધ્રુવ છે. કહ્યું, જા વનમાં જા, ભગવાનને મેળવ. ધ્રુવ ચાલવા લાગ્યા વનની ઓર. નારદજી પરીક્ષા કરવા માટે આવ્યા કે કેવલ આવેશ છે કે સાચી શ્રદ્ધા છે. જઈને ડરાવવા લાગ્યા, અરે વનમાં તો કેવા પશુઓ હોય, તપ કરવું કઈ સહેલું છે? કઠોર તપ તારે કરવું પડશે. ધ્રુવ દ્રઢ છે. મેળવવા છે તો ભગવાન, બેસવું છે તો એ પરમપિતાના ખોળામાં બેસવું છે. અને નારદજીએ મંત્રનો ઉપદેશ કર્યો અને કહ્યું, આ મંત્રનો જાપ કરતા કરતા તું જા. આ મંત્રના અનુષ્ઠાનથી ભગવાન તારા પર કૃપા કરશે. અને ગુરુ દીક્ષા મળી છે. અને મંત્રનો જાપ કરતા કરતા ધ્રુવ આગળ વધ્યા. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ધ્રુવજીને મોકલ્યા છે નારદજીએ મધુવનમાં. મધુવનમાં આવ્યા, તપ કરવા લાગ્યા. યમુના જલના પાન કરે અને ભગવાનનું ધ્યાન કરે. એક જ મંત્રનો જાપ કરતા રહે. ધીમે ધીમે જલ પીવાનું છોડી કેવલ હવાનું ભક્ષણ કરવા લાગ્યા. એ પણ બંધ કરી દીધું. એક પગ પર બીજો પગ ચડાવીને ઉભા રહી ગયા. એક જ ભગવાનનું ધ્યાન અને ભગવાનનું નામ. ઇન્દ્રને બીક લાગી, કોઈ મારું ઇન્દ્રાસન ન લઈ લે. ભગવાને કહ્યું કે આ ઇન્દ્રાસન માટે તપ નથી કરતો, આને તો મારા ખોળામાં બેસ. આ તો મારો ભક્ત છે. ભગવાન ધ્યાનમાં આવ્યા ધ્રુવને, અને પ્રભુને ધ્યાનમાં જોઈ આનંદિત થયા ધ્રુવ. થોડી વારમાં પ્રભુ અંતર ધ્યાન થયા. વિહવલ થયા. ધ્રુવને આંખો ખોલી તો સામે પરમાત્માના દર્શન થયા. કંઈક બોલવા માંગે છે ધ્રુવ, બોલી શકતો નથી. પ્રભુએ શંખ લીધો અને ધ્રુવના ગાલમાં લગાડ્યો. વાણી નીકળી, હે પ્રભુ, આ જે કંઈ પણ હું બોલી રહ્યો છું એ હું નથી બોલી રહ્યો. આપ જ હૃદયમાં બિરાજીને આપની સ્તુતિ કરાવો છો. અમે જે કંઈ પણ કરીએ છીએ એમાં મૂળ ચેતન રૂપે તો આપ જ હૃદયમાં બિરાજો છો. બહુ સુંદર સ્તુતિ ધ્રુવજીએ કરી છે. આગળ પ્રભુએ માંગવાનું કહ્યું તો ધ્રુવજીએ ભક્તોનો સંગ માંગ્યો છે. એવું આ અદ્ભુત ધ્રુવ ચરિત્ર છે. ધ્રુવજીને ભક્તોએ પૂછ્યું કે આ ધ્રુવજીને આટલી જલ્દી પ્રભુની કૃપા કેમ થઈ? આ ઋષિ મુનિઓ તો હજારો વર્ષ સુધી તપ કરતા રહે, ફિર ભી એમને પ્રભુના દર્શન નથી થતા, તો ધ્રુવજી પર આટલી શીઘ્ર કૃપા સાથી થઈ? એનું કારણ શું? એનું કારણ મહાપ્રભુજીએ બતાવ્યું. ધ્રુવ પરાશરાભિષ્ટદે. આ કૃપા કઈ એમના તપને કારણે નથી થઈ. આ તો ધ્રુવજી રોજ યમુના જલના પાન કરતા, એટલે યમુનાજીની કૃપાથી ઠાકોરજી જલ્દી પ્રસન્ન થઈ ગયા. એમણે યમુનાજીના તટનો આશ્રય કર્યો. મધુવનમાં યમુનાજીના કિનારે તપ કર્યું અને યમુનાજીના પાન કર્યા. કારણ કે યમુનાજી તો કેવા છે, जिन्हें ભૂલી જાત પિય તિન્હે સુધી કરી દે.
41 પદમાં ભક્તોએ કહ્યું કે જેને ઠાકોરજી ભૂલી ગયા છે એમની યાદ સ્વયં યમુનાજી નિકુંજમાં અપાવે છે અને કહે છે પ્રભુ આ આપનો ભક્ત છે, અને એમને સુધી કરાવી. કારણ કે જીવનો બ્રહ્મ સંબંધ થાય તો દોર કર શોર કર જાય પીએસો કહે. દોડતા દોડતા યમુનાજી જઈને ઠાકોરજીને વધાઈ આપે છે. કારણ કે લક્ષ્મીજી કરતા પણ યમુનાજીનું મહાત્મ્ય અધિક કહ્યું. કેમ? કારણ કે ઠાકોરજીની સેવામાં કોઈ આવે તો લક્ષ્મીજી એને શોખ ગણે છે કે મારી શોખ આવી, અને યમુનાજી સખી ગણે છે કે ચલો ઠાકોરજીની સેવામાં એક સખી વધી. અને એટલે યમુનાજીનું મહાત્મ્ય અધિક કહ્યું છે. જો બે માં છે પુષ્ટિ માર્ગમાં, એક ઠાકોરજીની માં અને એક ભક્તની માં, વૈષ્ણવની માં. ઠાકોરજીની માં યશોદાજી અને વૈષ્ણવની માં શ્રી યમુનાજી. બંનેમાં ફરક કેટલો? યશોદાજી દોરડું લઈને ઠાકોરજીની પાછળ પાછળ દોડ્યા પણ ઠાકોરજી બંધાયા નહીં. પછી થાક્યા અને પ્રભુ સ્વેચ્છાથી બંધાયા, પણ યશોદાજી બાંધી ન શક્યા. પણ યમુનાજી કેવા છે? પ્રેમ કે ફંદ તે ગહીજુ રાખે, જહાં તુમ પઠાવત તહાં અબધાવત. યમુનાજીએ તો પ્રેમના ફંદથી ઠાકોરજીને બાંધી રાખ્યા છે, અને જ્યાં યમુનાજી મોકલે ત્યાં ઠાકોરજીને જવું પડે છે. તેવા યમુનાજીની કૃપાથી ધ્રુવ પરાશરા અભિષ્ટ દે, ધ્રુવજીને અને પરાશરને અભિષ્ટ ફલ આપનારા શ્રી યમુનાજી છે. અને યમુનાજીની કૃપાથી ધ્રુવજી પર શીઘ્ર કૃપા થઈ. આગળ ઉત્તમને જ્યારે માર્યો યક્ષોએ તો ધ્રુવજીએ યક્ષોનો સંહાર કર્યો. લક્ષ્મણ ઝોલા પાસે જઈને તપ કરવા ગયા. ગંગાજીનો બહુ શોર થતો હતો. ત્યાંથી ગંગાજી જ્યારે જવા લાગ્યા ધ્રુવજી, તો ગંગાજીએ કહ્યું કે હું શાંત થઈને વહીશ. આજે પણ લક્ષ્મણ ઝોલા પાસે ગંગાજી શાંત છે. ધ્રુવના વંશમાં અંગ થયા, અંગના વેન થયા. વેન બહુ નાસ્તિક હતો, ધર્મ કાર્યો બધા જ બંધ કરાવી દીધા. પ્રજાએ તેને મારી નાખ્યો. તેના બાહુઓનું મંથન કર્યું અને બોલીએ પૃથુ ભગવાન કી જય, પૃથુ ભગવાન કી જય. કામ પ્રકરણમાં પૃથુ ચરિત્ર. તપ કર્યું, પ્રભુ પ્રસન્ન થયા અને માંગવાનું કહ્યું. પૃથુ રાજાએ કહ્યું ન કામયે નાથ તદપ્યહં ક્વચિન યન યત્ર યુષ્મત ચરણાંબુજાસવઃ, કે પ્રભુ આપ જો આપવા જ માંગતા હો તો એમ કરો મને 10,000 કાન આપો. મારા રૂવાડે રૂવાડે કાન થઈ જાય, કારણ 2 કાનોથી આપની કથા સાંભળીએ તો તૃપ્તિ થતી નથી. મારા રોમ રોમમાં કર્ણ થઈ જાય, જેથી હું કરોડો કર્ણોથી આપના કથાના પાન કરી શકું. આગળ મોક્ષ પ્રકરણમાં પ્રચેતા આખ્યાન આવ્યું, પુરંજન આખ્યાન. પુરંજન જીવ કઈ રીતે બંધાય છે અને કઈ રીતે મુક્ત થાય એની કથા આવી. आओ चतुर्थ स्कंद ने समाप्त करिए. बोलो कृष्ण कन्हैया लाल की जय, श्री गोवर्धन नाथ की जय. स्कंद स्थान लीला वैकुंठ विजय स्थिति. 26 અધ્યાય પ્રિયવ્રત નું રાજ્ય નું વર્ણન આવ્યું. નાભી રાજાના યજ્ઞમાં બોલો વૃષભદેવ ભગવાન કી જય, વૃષભદેવ ભગવાન કી જય. આ જૈનોના આદિ તીર્થંકર છે, આદિનાથ તરીકે ઓળખાય છે આ ઋષભદેવ ભગવાન. જયંતી સાથે એમના વિવાહ થયા છે. ઋષભદેવના વિવાહ થયા. ઇન્દ્રએ પરીક્ષા કરી વિવાહ કરતા પહેલા. વરસાદ રોકી દીધો તો આમણે કૃત્રિમ વરસાદ કર્યો. 100 પુત્રો થયા. મનમાં જ્યારે વૈરાગ્ય આવ્યો, પુત્રોને બહુ જ સુંદર ઉપદેશ આપ્યો ને કહ્યું 84 લાખ યોનિમાં કેવલ એક માનવ દેહ એવો છે જેમાં ભક્તિ થઈ શકે છે. ભોગ ભોગવવા માટે તો 83,99,999 યોનિઓ છે. દરેક યોનિઓમાં ભોગ ભોગવી શકાય છે, પણ કેવલ એક માનવ દેહમાં જ ભક્તિ થઈ શકે છે. અને પોતાના પુત્રોને ભક્તિનો ઉપદેશ આપ્યો. ભરતજીનું ચરિત્ર આવ્યું. આદર્શ રાજા છે. કહેવાય છે કે ભરતજીના નામ પરથી જ આપણા દેશનું નામ ભારત પડ્યું છે. રાજ્ય છોડીને વનમાં આવ્યા. મોક્ષ પ્રાપ્તિની ઈચ્છા થઈ. વનમાં એક કુટિયા નદીના કિનારે બાંધીને રહે છે અને આખો દિવસ હરી 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 હરિના નામનો જાપ કરે છે. એક દિવસ નદીમાં સ્નાન કરવા માટે ગયા અને સૂર્યદેવને અર્ઘ આપતા હતા. નદીના કિનારે કેટલાક હરણાઓ જલ પીવા માટે આવ્યા અને સિંહની ધાડ સંભળાઈ. એક હરણી ગર્ભવતી હતી, પાણીમાં કૂદી ગઈ. શ્રાવ થયો ગર્ભનો. એ હરણીનું બચ્ચું વહેતું વહેતું
ભરત રાજાના હાથમાં આવ્યું. અરે, આ નાનકડું બચ્ચું હમણાં જ જન્મ્યું છે, ક્યાંક મરી જશે, લાવ એને કિનારે લઈને આવ્યા. કૂણું કૂણું ઘાસ બાજુમાં ઉગ્યું હતું, તોડીને એને ખવડાવવા લાગ્યા. મોહ થયો હરણમાં. દયા અને પ્રેમ સારી વસ્તુ છે, પણ મોહ માણસને બાંધે છે. થોડું મોટું થાય અને ચિત્ત હવે હરી 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 કરતું બંધ થઈ ગયું ને હરણ 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 કરવા લાગ્યું. એટલે જ આને બતાવ્યું, સિમ્બોલ હરણનો આપ્યો. આ મનનું હરણ કરીને લઈ ગયો. તમે પણ સેવા કરવા બેઠા હો અને ફોનની ઘંટડી વાગે એટલે માનજો હરણ કૂદ્યું. પ્રભુનું નામ લેવા બેઠા હો અને ડોરબેલ વાગે, માનજો હરણ કૂદ્યું. હરણમાં મોહ થયો. હવે પહેલા તો નામ જપતા, તો ભગવાનનું ધ્યાન કરતા, ને હવે તો થોડું નામ લઈને પાછું આંખું ખોલીને જોયે ક્યાંક એ હરણનું બચ્ચું દૂર તો નથી જતું રહ્યું, ક્યાંક કોઈ એને મારી ના નાખે. અને એવો મોહ થઈ ગયો અને ચિત્ત હરણનો જાપ કરવા લાગ્યું. હરણે એક દિવસ પોતાનું ટોળું જોયું હરણોનું, ને તો નીકળી ગયું. હરણ તો જતું રહ્યું, પણ આમના મનમાંથી હરણ ન ગયું. આમના મનનું હરણ કરતું ગયું. અને આપણે ત્યાં કહેવાય, જેવા કર્મ કરો એ અનુસાર સુખ દુઃખ, અને જેવું સ્મરણ કરો એવું અનુસાર યોની. ઘણી વાર તમે જોયું હશે, કોઈ મોટા શેઠને ત્યાં શેઠજી હોય ને એટલું સરસ કૂતરું પાળે, એનું જુદો રૂમ હોય, એના માટે નોકર રાખે. અને શેઠજી માટે તો નોકર હોય, પણ શેઠજી પોતે એની સંભાળ કરતા હોય. ત્યારે એમ થાય કે આ કૂતરાએ કર્મ બહુ સારા કર્યા હશે એટલે આટલું સુખ ભોગવે છે, પણ સ્મરણ ખરાબ કર્યું હશે એટલે યોની ખરાબ મળે. જેવું તમે સ્મરણ કરો એવી યોની મળે, અને જેવું કર્મ કરો એ અનુસાર સુખ દુઃખ મળે. અને એટલે જ કહીએ, સોશિયલ વર્ક કરવું જોઈએ, સત્કર્મ કરો તો સુખ મળશે, પણ સાથે સાથે હરિનું સ્મરણ પણ કરો, જેથી સ્મરણ સારું રહે. અને છેલ્લી ઘડી સુધી હરણનું સ્મરણ રહ્યું તો બીજી યોનીમાં હરણની યોની મળી. પણ જાગૃતિ રહી, ખાવા પીવાનું બંધ કર્યું, દેહ છોડ્યો તો બ્રાહ્મણના ઘરમાં જન્મ્યો. અને હવે નક્કી કર્યું છે, મને ક્યાંય ફસાવા દેવું નથી. જડની જેમ રહે છે એટલે એનું નામ જડ ભરત પડી ગયું. ભાઈઓએ કહ્યું, કઈ તો કર, તું ખેતર તો સંભાળ, પક્ષીઓને ઉડાડ. અને ખેતર સંભાળવા રાખ્યું. અને સામેથી ગાયોનું ટોળું આવતું જોયું, અને આમને તો બધામાં ભગવાન દેખાય. હું આટલા સ્વરૂપે ભગવાન આવે છે, આવો પધારો, ભોગ લગાવો. અને આખું ખેતર બગાડી નાખ્યું. ભાઈઓએ કહ્યું, તું કોઈ કામનો નથી, જા, તું ઘર છોડીને જતો રહે. ઘર છોડીને ગયા, કારણ કે ક્યાંય હવે રોકાવું નથી, જેવી પ્રભુની ઈચ્છા. ક્યાંય મન બાંધવા દેવું નથી, બંધાવા દેવું નથી. ત્યાં રહુગણ રાજાની સવારી આવી રહી છે. કેટલાક વનમાં રહેતા લોકોએ એમને પકડી લીધા, ભરતજીને, એને બલિ ચડાવવા જાય. સ્વયં માતાજી પ્રગટ થયા ને બલિ જે આપવા જતા હતા એમની બલિ ચડાવી દીધી. ભરતજી મુક્ત થયા. રહુગણ રાજાની ડોલીમાં સવારી જઈ રહી છે. પૂર્વ દિશામાં કપિલ ભગવાન જોડે સત્સંગ કરવા જાય છે. એટલામાં એક કહાર જે ડોલી ઉંચાકનાર હોય, એક બીમાર પડ્યો. રાજાએ કહ્યું, કોઈ વ્યક્તિ મળે તો એને પકડી લાવો, જેથી ડોલી ઉચકે. અને સામેથી ભરતજી દેખાયા. કહ્યું, તો ડોલી ઉચકીશ? અને તો જે મળે કરવા તૈયાર, અને જે લોકો કાઢે તો નીકળી જવા તૈયાર. ભલે જેવી પ્રભુની ઈચ્છા. ડોલી ઉચકી છે, આગળ આગળ ચાલે છે. આગળ કેટલાક જમીન પર કીડા મકોડાની હારમાળા દેખાય. અને એમને તો બધામાં ઈશ્વર દેખાય છે. થયું, પગની નીચે કોઈ જીવ હત્યા ન થઈ જાય. કૂદકો લગાવ્યો. જ્યાં કૂદકો લગાવ્યો અને ડોળી હલીને રાજાનું માથડું ઉપર પટકાયું. રાજા ખીજાય છે, અરે સાચવીને ચાલો. ફરી આગળ ચાલે, ફરી આગળ કીડીઓની હારમાળા દેખાઈ, ફરી ઉચકાઈ ડોલી અને રાજાને અથડાયું. જ્યારે વારે ઘડી આવું થયું ત્યારે રાજાને આવ્યો ક્રોધ. અરે, તું તો બહુ દુબળો પાતળો લાગે છે, એક ડોલી નથી ઉચકી શકતો. અને અપશબ્દો રાજા બોલવા લાગ્યો. અને ત્યારે ભરતજીને થયું કે હવે પરિચય આપવો જોઈએ. ભરતજીએ કહ્યું, કાળો ધોળો, પાતળો જાડો, દુબળો પાતળો, આ બધા તો દેહના ધર્મ છે, હું તો આત્મા છું. અને જ્યાં આવા શબ્દો એક સાધારણ કહારના મુખે સાંભળ્યા, સ્તબ્ધ થઈ ગયા રહુગણ. ચરણોમાં પડ્યા અને કહેવા લાગ્યા, આપ કોણ છો? આપ કોઈ સાધારણ મનુષ્ય નથી, આપનો પરિચય આપો. ભરતજીએ પરિચય આપ્યો. રહુગણે પૂછ્યું કે આમાંથી મુક્ત કેમ થવાય? ભરતજીએ કહ્યું, મન એવ મનુષ્યાણામ, મન જ બાંધનારું છે, મન જ બંધનમાં રાખે છે ને મન જ મુક્ત કરે. તાળું હોય એની ચાવી એક જ હોય, એનાથી તાળું ખુલે અને એનાથી જ બંધ થાય. કઈ ખોલવા માટે જુદી ચાવી ને બંધ કરવા માટે જુદી એમ નથી હોતું.
એમ આ સંસારમાંથી મુક્ત થવા માટે સાધન મન જ છે. બાંધનારું પણ મન છે અને મુક્ત કરનારું પણ મન છે. મનનો જે નિગ્રહ કરે એ જ મુક્તિને પામી શકે. મને એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. મનને જીતો. આ મન કેવું છે? મનને થોડો વિષય મળે તો વધારે ભોગવવાની ઈચ્છા થાય. નથી કે રાજાને ત્યાં એક નોકર હતો ને ગાદી સાફ કરતો હતો, અને સાફ કરતા કરતા ગાદી એટલી કોમળ લાગી અને પેલા નોકરને થયું કે થોડી વાર બેસીએ તો કેવી મજા આવે. રાજા તો હમણાં બહાર ગયા છે, આવતા વાર લાગશે. આટલી સોફ્ટ, આટલી સુકોમળ ગાદી, લાવો બેસીને જો. જ્યાં બેઠો ને એટલી પોચી પોચી લાગી, થયું કે આમાં થોડા આડા પડીએ તો આખા દિવસનો થાક ઉતરી જાય. રાજાને તો હજી આવવાની વાર છે, લાવો થોડો આડો પડું. આડા પડ્યા ને થયું કે 10 મિનિટ આંખ બંધ કરી લઉં, અને જો 10 મિનિટ ઊંઘી જાઉં તો આખા દિવસનો થાક ઉતરી જાય. રાજાને તો હજી બહુ વાર છે. બેઠા તો આડા પડવાની ઈચ્છા થઈ, આડા પડ્યા તો સુવાની ઈચ્છા થઈ, અને એવો ઊંઘ આવી ગઈ કે રાજાએ લાત મારીને ઉઠાડ અને કહ્યું કે તારી આટલી હિંમત મારી ગાદીમાં બેસી ગયો. કહ્યું સિપાહીઓને આને ભર બજારમાં લઈ જાઓ ને 10 કોડા મારો. આની આટલી હિંમત. અને પેલો કરગરવા લાગ્યો, મહારાજ ક્ષમા કરો, કૃપા કરો, ભૂલ થઈ ગઈ, હવે આવો અપરાધ નહીં થાય. નાના તને તો કોડા પડવા જ જોઈએ. નગરની વચ્ચે એને બાંધ્યો, એક કોડો માર્યો, રડે છે, પુકાર કરે છે. બીજો કોડો લગાવ. જ્યાં ત્રીજો કોડો માર્યો ને ત્યાં આ નોકર જોર જોરથી હસવા લાગ્યો. રાજાને થયું કે તું ગાંડો થઈ ગયો છે, તને કોડા પડે છે, તું હસે છે, આમાં હસવાનું શું છે? નોકરે કહ્યું, વિચાર કરું છું કે હું 10 મિનિટ સૂતો તો 10 કોડા પડ્યા. તમે તો દરરોજ આ ગાદી પર સુવો છો, તમારું શું થશે મહારાજ? એવું તો ઘણીવાર કહું, ઘણીવાર ઉતારો હોય ને પધરામણીમાં જઈએ તો એટલું સરસ પલંગ બિછાઈ રાખ્યો હોય, રેશમી ચાદર પાથરી હોય, ત્યારે કાયમ મને આ વાર્તા યાદ આવે. આ બધા ખવડાવવાના છે. જયારે બી મુકામ હોય ને ત્યારે એટલું સરસ પલંગમાં રેશમી ચાદર પાથરીને રાખી હોય, ત્યારે આ વાર્તા હું કાયમ યાદ કરું. રાજાને કહ્યું કે 10 મિનિટમાં મારી આ સ્થિતિ છે તો તમે તો દરરોજ સુવો છો. આ મનનો સ્વભાવ છે. થોડું મળે તો વધારે ભોગવવાની ઈચ્છા. મનને જીતો. સુંદર ઉપદેશ આપ્યો છે. આગળ ભવાટવીનું વર્ણન કર્યું, ભરત વંશના રાજાઓનું વર્ણન કર્યું, નવખંડ પ્લક્ષાદી દ્વીપો, 7 લોકો, 7 સમુદ્રોનું વર્ણન આવ્યું, સૂર્યચંદ્રના સ્થાનની ગતિ, જ્યોતિષનું વર્ણન આવ્યું. જ્યોતિષ એ આપણા ગ્રંથોનું એક બહુ જ સુંદર રિસર્ચ છે. જ્યોતિષ, ઈશની જ્યોતિ એ જ્યોતિષ. જ્યોતિષમાં આખું અધ્યાત્મ છે. ભૂતકાળ તો બધાએ વિચાર્યું કે પહેલા શું થયું હશે, એના માટે તો શોધખોળ થાય, પણ આપણા ઋષિઓએ ભવિષ્યમાં શું થશે એનું રિસર્ચ કર્યું છે. ભગવત કૃપાથી થોડું કંઈક એનું અધ્યયન કરવાનો મોકો મળ્યો છે. 12 ખાનામાં આખું માન બનાવી જાય. આપણે ભલે કહીએ કે આમ કરતો હતો એટલે આ બીમારી થઈ ને આ બીમાર પડ્યો, પણ જન્મે ત્યારે જ નક્કી હોય છે કે આમને કઈ બીમારી થશે, આ શું ભણશે, આ શું વ્યાપાર કરશે, આ કેવો વ્યક્તિ થશે. જન્મે ત્યારે બાળકના 12 ખાના જોઈને કહી શકાય. અને આખું અધ્યાત્મ જ્યોતિષમાં છે. પહેલું ખાનું એ લગ્ન સ્થાન. તું એકલો થી સામે એક નહીં, સામે 7મું સ્થાન, પત્ની પણ તારી સાથે જીવન સાથે છે. બીજું સ્થાન એ ધન સ્થાન કહેવાય. ગમે તેટલું ધન કમાય પણ સામે જો 8મું સ્થાન એ મૃત્યુ તો અટલ છે. ત્રીજું સ્થાન એ પરાક્રમ સ્થાન. ગમે પરાક્રમ કર પણ ત્રીજાની સામે 9મું ભાગ્ય સ્થાન. ભાગ્ય હશે એટલું જ મળશે. ચોથું સ્થાન એ સુખ સ્થાન. સુખ આવશે પણ ક્યારે? સામે જો 10મું સ્થાન કર્મ સ્થાન. કર્મ કરીશ તો સુખ આવશે. 5મું સ્થાન એ સંતતિનું સ્થાન, વિદ્યાનું સ્થાન. અને સામે લાભ સ્થાન. સાચો લાભ જીવનમાં કયો? જ્યારે સંતતિ સુયોગ્ય હોય. સંતતિનું દુઃખ હશે તો જીવનમાં ગમે તેટલા લાભ મેળવીશ પણ સુખી નહીં થઈ શકે. ગમે તેટલી વિદ્યા મેળવીશ અને જેટલું વિદ્યા મેળવીશ એટલું જ સુખ આવશે, લાભ મળશે જીવનમાં. 6મું સ્થાન રોગ સ્થાન. તો સામે વ્યય સ્થાન. જીવનમાં રોગ, કોર્ટ કચેરી જો આવી તો વ્યય થશે. અને પાછું 7મું સ્થાન તો લગ્ન સ્થાન. આમ આખા એ કુંડલીના 12 સ્થાન એ અધ્યાત્મ છે. આપણે ગ્રહોની સ્થાનથી કરીએ પણ હું તો એમ જ કહું, આપણી આસપાસ જ એના અધિષ્ઠાતા છે. જો યુવાનોને ધંધામાં પ્રગતિ જોઈતી હોય,
10મું સ્થાન પ્રબળ કરવું હોય તો આપણે ગ્રહના જાપ તો કરાવો છો, પણ એના કરતા એના જ અધિપતિ પિતા પણ છે. જો ધંધામાં પ્રગતિ જોઈતી હોય તો રોજ પિતાને પગે લાગો, એમના આશીર્વાદ લો, તો તમારી ધંધામાં પ્રગતિ થશે. જો મકાન વાહનનું સુખ જોઈતું હોય તો રોજ માતાને પગે લાગો, એના આશીર્વાદ લેશો. કારણ કે મકાન વાહનનું જે સુખ છે એ જ ચોથા સ્થાનનું અધિપતિ છે. ચોથું સ્થાન એ માતાનું છે અને મકાન વાહનનું છે. જો પરાક્રમ જોઈતું હોય તો ભાઈ જોડે સંબંધ સારા રાખો. ધન જોઈતું હોય પિતાનું તો કુટુંબના સંબંધ સારા રાખો, બીજું સ્થાન સુધારો. જો કચેરી રોગથી મુક્ત થવું હોય તો તમારે ત્યાં જે કામ કરતા હોય એ નોકરોને સાચવો. છઠ્ઠું સ્થાન એમનું છે. આમ આખું અધ્યાત્મ જ્યોતિષમાં છે. તો જ્યોતિષનું વર્ણન આવ્યું, આગળ નરકોનું વર્ણન આવ્યું. કેટલા પ્રકારના નરકો છે. નરકોનું કેમ વર્ણન કર્યું? કારણ કે માણસ પાપ કરતા ડરે, એને ભય લાગે, એટલા માટે નરકોનું વર્ણન આવ્યું. આવો પંચમ સ્કંદને સમાપ્ત કરીએ. કૃષ્ણ કનૈયા લાલ કી